ગુડ ઇવનિંગ એવરીબડી. આજે આપણે છઠ્ઠા દિવસે બનાવીશું કટોરી ચાટ. જેના માટે મેં અહીં પહેલાં મેંદો અને રવો એ બંને લોટ લઈ અને એમાં મેં મીઠું અને અજમો નાખી અને લોટ બાંધેલો હતો. મેંદાનો લોટ લઈને એમાં થોડો રવો પણ ઉમેર્યો હતો. હવે લોટને અડધી કલાક રેસ્ટ આપ્યા બાદ એમાં આપણે નાના નાના લુવા લઈ લેવાના છે અને પ્લસ આ રીતે તમે જોઈ શકો છો એક રોટી જેવું આપણે પતલું પતલું એને વણી લેવાનું છે. અને કોઈ પણ એક સ્ટીલનો ગ્લાસ હોય કે વાટકો કે કોઈ પણ વાસણ હોય નાનું એને લઈ અને તમે જોઈ શકો છો એ રીતે વિડીયોમાં આપણે બેક સાઈડમાં આપણે આ રીતે એની જે મેંદાના લોટની જે આ પૂરી છે એને આપણે ચિપકાવી દઈશું અને પછી આપણે એને ડીપ ફ્રાય કરી લઈશું. સો આ રીતે ધીમે ધીમે જ્યાં સુધી વાસણ જે આપણું સ્ટીલનું છે એ સેપરેટ એની મેળ જ થઈ જશે ત્યાં સુધી આપણે એને એકદમ ગરમ તેલમાં તળવાનું છે અને બંને સાઈડથી આપણે એને તળી લેવાનું છે. અને આ રીતે ટર્ન બાય ટર્ન બધી કટોરી આપણે રેડી કરી લઈશું. તમે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો, ચાહે ગ્લાસ હોય કે કોઈ વાટકો હોય કે કોઈ પણ નાનું વાસણ હોય, પણ તમે એને કટોરીનો શેપ આ રીતે તમારે આપવાનો છે. બહુ ઇઝી છે, બહુ ડિફિકલ્ટ નથી. હવે કટોરીમાં આપણે મિક્સ કઠોળ લીધેલા છે, પછી ત્યારબાદ એમાં બટેટા, ટમેટાં, ડુંગળી એમાં મેં લીધેલી છે, પ્લસ એમાં ગ્રીન કોથમરીની ચટણી અને પ્લસ ખજૂરની ચટણી આપણે એમાં નાખી દેવાની છે અને પ્લસ ઉપરથી ગળ્યું દહીં. જો તમને ગળ્યું દહીં ના ભાવે તો તમે એમને સાદું દહીં પણ લઈ શકો છો. અને ગાર્નિશ કરીશું આપણે દાડમ, મસાલા, શિંગદાણા અને પ્લસ સેવથી. સો આ રીતે તૈયાર છે આપણી કટોરી ચાટ.